હલો એવરીવન, ગુડ મોર્નિંગ યોલ. હવે ગઈકાલે આપણે જોયા અનુસાર આપણે ફલન તેમજ જન્યુ વહનની કેટલીક પ્રક્રિયાઓ જોઈ. આ જન્યુ વહનમાં આપણને જન્યુ નિર્માણ પછી જન્યુઓ કઈ રીતે વહન પામે છે, એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓમાં આ ગેમેટ ટ્રાન્સફર અથવા જન્યુ વહનની ઘટના કઈ રીતે તફાવત દર્શાવે છે તે આપણે જોયું. હવે ફલનની પ્રક્રિયા એટલે કે આ જન્યુઓના જોડાણની પ્રક્રિયા એ પણ આપણે થોડા ઘણા અંશે ભણ્યા, કે જેમાં આપણે બાહ્ય ફલન ઘટના સુધી વર્ણન કર્યું. હવે આપણા મનમાં કેટલાક પ્રશ્ન ઉદ્ભવ્યા કે જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન કઈ રીતે થાય છે, એકકીય અને દ્વિકીય જન્યુ નિર્માણ કે જેમાં વિવિધ સજીવોમાં કયા પ્રકારે જુદાપણું દર્શાવાય છે, જન્યુ માતૃકોષ અને જન્યુ કોષમાં રંગસૂત્રોની સંખ્યા જુદા જુદા સજીવોમાં અલગ જોવા મળે છે, જન્યુ વહનની પ્રક્રિયા. જન્યુ વહનની પ્રક્રિયામાં આવૃત બીજધારી વનસ્પતિઓ કે જે સક્રિયપણે પરાગનયનની પ્રક્રિયા દર્શાવે છે અને આ પોલિનેશનની ઘટનામાં તે વિવિધ પ્રકારના વાહકો એટલે કે પરાગવાહકોનો ઉપયોગ કરે છે, જેમ કે કીટકો, પાણી, પવન તેમજ પ્રાણીઓ. અને આ પરાગવાહકો કે જે પરાગનયનની પ્રક્રિયા પૂર્ણ કરી પોલિનેશનની પ્રક્રિયામાં ભાગ ભજવી અને પરાગનયન યોજી વનસ્પતિમાં જન્યુઓના વહનની પ્રક્રિયા પૂર્ણ કરે છે. એવી જ રીતે આપણે જોયું કે વનસ્પતિમાં પરાગરજનું પરાગાસન પર સ્થાપન થવું એ પણ એક ખૂબ જ અગત્યની ઘટના છે. તો હવે આ સ્થાપન દરમિયાન જે પરાગવાહકો પરાગરજને વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત કરે છે, આ પરાગરજનું અંકુરણ થવું અને એ અંકુરિત થયા પછી પરાગનલિકાનો વિકાસ થઈ નરજન્યુ માદાના એટલે કે બીજાશયના અંડક સુધી પહોંચે છે. તો હવે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન આપણા મગજમાં વિવિધ પ્રકારના પ્રશ્ન ઉદ્ભવ્યા. ફલનની પ્રક્રિયામાં આપણે જોયું કે જેમ ફલન એટલે જન્યુઓનું જોડાણ થવું, અને આ જન્યુઓનું જોડાણ થવા માટે સૌથી અગત્યની બાબત કહી શકાય તો જન્યુ નિર્માણ અને જન્યુ વહન થવું જરૂરી છે. તો હવે જન્યુ વહન થઈ ભૌતિક રીતે આ સજીવો એટલે કે નર અને માદા જન્યુઓના નિર્માણ કરતા સજીવો પરસ્પર ભૌતિક રીતે જોડાઈ અને નર માદા જન્યુઓની આપ-લે કરે છે. આ સમગ્ર પ્રક્રિયા એટલે કે ફલન કે જેના પરિણામે દ્વિકીય 2n દર્શાવતું યુગ્મનજ એટલે કે ફલિતાંડ નિર્માણ પામે છે. અને આ ફલિતાંડ નિર્માણની પ્રક્રિયા એટલે કે ફલનની પ્રક્રિયા, જેને આપણે ફર્ટિલાઇઝેશન તરીકે પણ ઓળખીએ છીએ, એટલે કે જન્યુયુગ્મન, ફલન, ફર્ટિલાઇઝેશન આ બધા એકબીજાના સિનોનિમ્સ, એકબીજા માટે વપરાતા સમાનાર્થી શબ્દ તરીકે લઈ શકાય. ફલનની પ્રક્રિયામાં આપણે જોયું કે કેટલાક સજીવો એ ફક્ત અસંયોગી જનન પ્રકારે એટલે કે આ અસંયોગી જનનની ઘટના કે જેમાં અફલિત અંડકોશમાંથી માદા જન્યુમાંથી સીધા નવા સજીવનું નિર્માણ થાય છે અને આ માદા જન્યુમાં ફલનની કોઈ ઘટના જોવા મળતી નથી. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કેટલાક રોટીફર્સ, મધમાખી કે ગરોળીઓ અથવા તો ટર્કી તરીકે ઓળખાતા પક્ષીઓમાં ખાસ કરીને અસંયોગી જનનની ઘટના જોવા મળે છે. આપણે ફલનના પ્રકારોમાં જોયું કે જો જન્યુયુગ્મન શરીરની બહાર થતું જોવા મળે તો તેને આપણે બાહ્ય ફલન તરીકે જોયું, અને એ જ રીતે જો જન્યુયુગ્મન માદા પ્રાણીના શરીરમાં થતું હોય તો તેને અંતઃફલન કહે છે. બાહ્ય ફલન દર્શાવતા પ્રાણીઓમાં મોટાભાગે કેટલીક માછલીઓ તેમજ ઉભયજીવીઓ કે જેમાં જન્યુયુગ્મન બાહ્ય માધ્યમ પાણીમાં થાય છે, અને કેટલાક જલજ સજીવો જેવા કે લીલ કે જેમાં પણ
બાહ્ય ફલન બાહ્ય માધ્યમ પાણીમાં થાય છે, એટલે કે સજીવના શરીરમાં અંદરની બાજુએ કોઈ પ્રકારે પણ ફલનની ઘટના જોવા મળતી નથી. અસ્થિમત્સ્ય અને દેડકા જેવા કેટલાક સજીવોમાં આ પ્રકારે પરફલન બાહ્ય ફલન જોવા મળે છે. તો આપણે કારણ સહિત દર્શાવી શકાય કે આવા સજીવોમાં સંતતિઓનો ભક્ષકો દ્વારા નાશ થવાની શક્યતા ખૂબ જ ઘણી વધી જતી હોવાથી અહીં નિર્માણ પામતા નરજન્યુઓ માદાજન્યુની સાપેક્ષે ઘણી મોટી સંખ્યામાં જોવા મળે છે, જેના કારણે સંતતિઓનો ભક્ષકો દ્વારા નાશ પામવાની શક્યતા હોવા છતાં સજીવો મોટી સંખ્યામાં સર્જાઈ શકે છે. હવે આજે આપણે આગળ વધતા અંતઃફલન દર્શાવતા પ્રાણીઓ વિશે કેટલીક માહિતી મેળવીએ. તો હવે અંતઃફલન ઘણા સ્થળજ સજીવો જેવા કે ફૂગ, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ, સરીસૃપો, સસ્તન, વિહંગ અને મોટાભાગની વનસ્પતિઓ જેવી કે દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત બીજધારી વનસ્પતિમાં સજીવ દેહની અંદર જન્યુયુગ્મન થતું હોવાથી આ ઘટનાને અંતઃફલન તરીકે ઓળખી શકાય. તો હવે વિસ્તારથી જોઈએ કે અંતઃફલન થવા માટે બાહ્ય ફલનની જેમ જ સૌથી પહેલાં તો નર અને માદાજન્યુનું નિર્માણ થવું જરૂરી છે જ. એ ઉપરાંત નર અને માદાજન્યુ એકબીજાની નજીક આવી શકે તે માટે આવા સજીવોમાં ભૌતિક રીતે ફલનની પ્રક્રિયા પણ અનિવાર્ય છે. ફરક એટલો છે કે આવા સજીવોમાં ફક્ત જે નવો સજીવ સર્જાશે એની સમગ્ર વિકાસની પ્રક્રિયા માદા પ્રાણીના શરીરમાં થશે અને માદા શરીરની અંદર આ પ્રકારે ફલનની ઘટના જોવા મળતી હોવાથી તેને આપણે અંતઃફલન તરીકે ઓળખીએ છીએ. તો હવે આ બધા સજીવોમાં અંડકોષ માદા દેહની બહાર સર્જાય છે, જ્યાં તેઓનું નરજન્યુ સાથે જોડાણ થાય છે અને અંતઃફલન દર્શાવતા સજીવોમાં નરજન્યુ ચલિત હોય છે અને જોડાણ માટે અંડકોષ સુધી પહોંચે છે. તો હવે અહીં પણ મોટી સંખ્યામાં શુક્રકોષો સર્જાય છે, પરંતુ તેની સામે સર્જાતા અંડકોષોની સંખ્યા ઘણી ઓછી હોય છે. એ જ રીતે આવૃત બીજધારી વનસ્પતિઓમાં અંડકોષોની સંખ્યા એટલે કે અચલિત નરજન્યુઓ કરતાં અંડકોષ ઓછા હોય છે અને આ નરજન્યુઓ પરાગનલિકા દ્વારા માદાજન્યુ સુધી વહન પામે છે. તો ફરીથી આપણે જોઈએ કે અંતઃફલન એટલે કે આ સજીવો કે જેમાં અંડકોષ માદા દેહની અંદર સર્જાય છે અને જ્યાં તેઓનું નરજન્યુ સાથે જોડાણ થાય છે. તો હવે નરજન્યુ સાથે જોડાણ થવાની આ જે ઘટના છે, તો હવે આ ઘટના માટે અહીં આપણે વિસ્તારથી જોઈએ કે અંતઃફલન દર્શાવતા જેટલા સજીવો છે આ સજીવો ઉચ્ચ કક્ષાના સજીવો તરીકે લઈ શકાય. હવે આપણે જોયું કે સજીવોમાં જ્યારે પણ આ પ્રકારે અંતઃફલન જોવા મળે છે તો બાહ્ય ફલનની સરખામણીમાં ચોક્કસપણે સંતતિઓનો ભક્ષકો દ્વારા નાશ થવાની શક્યતા ખૂબ જ ઘટી જાય છે. એટલે કે અહીંયા નિર્માણ પામતી સંતતિને સીધા ભક્ષકના સંપર્કમાં આવવાનું રહેતું હોતું નથી. કારણ કે આપણે એક ઉદાહરણ લીધું હતું દેડકાનું, જેમ કે ત્યાં મોટી સંખ્યામાં અંડકોષ જ્યારે માદા પ્રાણી દ્વારા ત્યાગ કરવામાં આવે બાહ્ય માધ્યમ પાણીમાં, એ જ દરમિયાન શુક્રકોષો નર દેડકા દ્વારા પાણીમાં ત્યજાય, યુગ્મનજનું નિર્માણ થાય અને આ યુગ્મનજ નિર્માણ પામતાની સાથે બાહ્ય પરિબળો તેમજ ભક્ષકો દ્વારા
તેનો નાશ થવાની શક્યતા વધી જાય, કારણ કે જે પણ યુગ્મન જ રચાયું છે તે બાહ્ય માધ્યમમાં રચાયું છે. એનાથી વિપરીત પરિસ્થિતિ એટલે કે અંતઃફલન, કે જેમાં આ બધા જે પણ પ્રશ્નો છે તે ઉદ્ભવતા નથી. એટલે કે સ્થળજ સજીવો જેવા કે ફૂગ અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ કે જેમાં જન્યુયુગ્મન સજીવ દેહની અંદર થાય છે, અને આ ક્રિયાને અંતઃફલન કહીશું. અંતઃફલન અને બાહ્યફલનમાં અન્ય એક તફાવત એ પણ લઈ શકાય કે અહીં અંડકોષની સંખ્યા ઓછી અને નરજન્યુઓની એટલે કે શુક્રકોષોની સંખ્યા ઘણી વધારે હોય છે. તો હવે આપણા મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે ફલન એટલે શું, ફલનના પ્રકારો શું, અથવા તો ફલનના પ્રકારોથી તદ્દન વિપરીત ઘટના એટલે કે અસંયોગી જનન એટલે શું, એમ જ બાહ્ય ફલન અને અંતઃફલનની પ્રક્રિયા શું. તો હવે આ બધા પ્રશ્નો આપણા મગજમાં ઉદ્ભવ્યા કે જેના આપણે વિવિધ પ્રકારે તર્ક રજૂ કર્યા. એ જ રીતે આપણે આગળ વધીએ કે ફલનની ઘટના પછી હવે જ્યારે સંતતિનો વિકાસ ભ્રૂણ તરીકે થવાનો છે, તો હવે આ વિકાસની ઘટના એટલે કે પશ્વફલન અથવા તો પોસ્ટ ફર્ટિલાઇઝેશન. તો હવે પશ્વફલનની આ જે ઘટના છે, તો પશ્વફલનની ઘટનામાં યુગ્મનજનું નિર્માણ અને ભ્રૂણ વિકાસની પ્રક્રિયા એટલે કે ભ્રૂણ જનન એ પશ્વફલન ઘટના છે. તો હવે આપણે પશ્વફલન ઘટનાને બે ઘટનાના મિશ્રણ તરીકે લઈ શકાય કે જેમાં એક તો યુગ્મનજનું નિર્માણ થઈ ચૂક્યું છે અને એ યુગ્મનજમાં આગળ ભ્રૂણ વિકાસની પ્રક્રિયા એટલે કે ભ્રૂણ જનનની ઘટના કે જેને આપણે પશ્વફલન તરીકે ઓળખી શકાય. હવે આ પશ્વફલનમાં આગળ વધતા આપણે જોઈએ કે યુગ્મનજ કે જેને આપણે ઝાયગોટ તરીકે પણ ઓળખીએ છીએ. તો હવે આ જે ઝાયગોટ અથવા યુગ્મનજનું નિર્માણ થશે એ સાર્વત્રિક ઘટના છે, પરંતુ કેવા સજીવો કે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે તેમાં. હવે બાહ્યફલન કરતા સજીવોમાં તો યુગ્મનજનું નિર્માણ જોયા અનુસાર બાહ્ય માધ્યમ પાણીમાં થશે, જ્યારે અંતઃફલન દર્શાવતા સજીવોમાં યુગ્મનજનું નિર્માણ સજીવ દેહની અંદરની બાજુએ થાય છે. તો હવે યુગ્મનજનો જે આગળનો વિકાસ એ સજીવ કયા પ્રકારનું જીવન ચક્ર ધરાવે અને કયા પર્યાવરણમાં રહે તેના પર આધાર રાખે. એટલે કે આપણે અગાઉ જોયું એમ કે જે બાહ્યફલનની ઘટના છે એમાં સંતતિઓનો ભક્ષકો દ્વારા નાશ પામવાની શક્યતા વધી જશે, જ્યારે અંતઃફલન દર્શાવતા પ્રાણીઓમાં સંતતિઓનો ભક્ષકો દ્વારા નાશ પામવાની શક્યતા એટલી રહેતી નથી, કારણ કે આ જે યુગ્મનજ નિર્માણ પામ્યું છે એ અન્ય સજીવોના સંપર્કમાં સીધું આવતું નથી. હવે યુગ્મનજનો આગળનો વિકાસ આપણે જોયું એમ કે તે કેવા પર્યાવરણ કે બાહ્ય પરિબળોને અસર કરશે તેના પર રહેલો છે. તો હવે લીલ અને ફૂગ જેવા સજીવો કે જેમાં યુગ્મનજ જાડી દિવાલ વિકસાવે છે, જે શુષ્કતા અને ઈજા સામે રક્ષણ આપે છે અને અંકુરણ પામતા પહેલાં વિરામના સમયગાળામાંથી પસાર થાય છે. એટલે કે લીલ અને ફૂગ જેવા સજીવોમાં જો જન્યુયુગ્મન થયું છે, તો એ જન્યુયુગ્મન થયા પછી એ યુગ્મનજની ફરતે મજબૂત આવરણ રચાય છે અને એ મજબૂત આવરણ એ કેટલીક વિરામની અવસ્થાઓમાંથી પસાર થશે અને ત્યાર પછી આગળ તેમાં વિરામનો ઘટનાક્રમ પૂર્ણ થયા પછી વિકાસની પ્રક્રિયાઓ શરૂ થાય, એટલે કે અંકુરણ થવાની પ્રક્રિયા શરૂ થશે અને આ જે મજબૂત આવરણ છે એ આવા સજીવોને શુષ્કતા અને ઈજા સામે રક્ષણ આપે છે. એકવિધ જીવનચક્ર ધરાવતા સજીવો કે જેમાં યુગ્મનજ અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુઓ સર્જે છે, જે એકકીય સજીવમાં વૃદ્ધિ પામે છે. એટલે કે યુગ્મનજ
એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી જીવંત કડી છે. આપણે જોયું એમ કે પ્રજનનની પ્રક્રિયા, એમાં પણ આપણે જોયું છે કે પ્રજનન પેઢી દર પેઢી જીવ સાતત્ય જાળવે છે. તો હવે આ બધી જ ઘટનાઓ પ્રજનનમાં સમાવિષ્ટ છે કે જો પ્રજનનની પ્રક્રિયા થઈ પણ પ્રજનનની પ્રક્રિયામાં નવો સજીવ સર્જાય છે, તો હવે એનું પ્રથમ પગથિયું કયું? કે આજે નર માદાજન્યુ તો નિર્માણ પામી ગયા, પણ નર માદાજન્યુ નિર્માણ પામ્યા પછી જો જોડાયા જ નથી તો યુગ્મન જ ક્યારેય નિર્માણ નહીં પામે અને અપવાદ રૂપે અસંયોગી જનનની ઘટનાને લઈ શકાય. તેમ છતાં મોટાભાગના સજીવોમાં તો સૌથી પ્રથમ પગથિયું એટલે કે યુગ્મન જ, એટલે કે ત્યાંથી જ જીવનના પ્રથમ તબક્કાની શરૂઆત ગણી શકાય. એકકીય જીવનચક્ર ધરાવતા એટલે કે હેપ્લોન્ટિક ધરાવતા જે પણ સજીવો છે એમાં યુગ્મન જ અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુ સર્જશે અને એકકીય સજીવમાં વૃદ્ધિ પામશે. અને આ જે યુગ્મન જ નિર્માણ પામે છે તે એક પેઢીથી બીજા પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી જીવંત કડી છે કે જેઓની યુગ્મન જ દ્વિકીય યુગ્મન જ કે ફલિતાંડ નિર્માણ નહીં પામે તો એમાંથી આગળ ભ્રૂણ વિકાસના કોઈ તબક્કા કે કોઈ ઘટના જોવા મળશે જ નહીં. માનવ સહિત બધા જ લિંગી પ્રજનન દર્શાવતા સજીવોનું જીવનચક્ર એક જ કોષ તરીકે યુગ્મનજથી શરૂ થાય છે. તો હવે આ પ્રારંભિક કોષ, તો પ્રારંભિક કોષ કયો? યુગ્મનજ, કે જે દ્વિકીય છે કે ફલિતાંડ છે કે યુગ્મનજ છે. એ યુગ્મનજ કે જેમાં નર માદાજન્યુ બંને જોડાઈ અને એક કોષ નિર્માણ કર્યો છે. હવે આ કોષમાં વારંવાર કોષ વિભાજનો થશે અને એના પરિણામે સજીવમાં આગળ વિકાસના તબક્કા જોવા મળશે. જો યુગ્મન જ નહીં હોય એટલે કે આવો પ્રાથમિક કોષ જ નિર્માણ નથી પામ્યો તો એમાં આગળ કોષ વિભાજનના કોઈ તબક્કા જોવા નહીં મળે અને આગળ સજીવના વિકાસની કોઈ પ્રક્રિયા જોવા મળતી નથી. તેથી આપણે એક કારણ તરીકે લઈ શકાય કે માનવ સહિત લિંગી પ્રજનન દર્શાવતા દરેક સજીવો કે જેમાં સજીવોનું જીવન એક જ કોષ તરીકે યુગ્મનજથી શરૂ થાય છે. એટલા માટે આપણે એમ પણ કહી શકીએ કે યુગ્મનજ એ પેઢી દર પેઢી જીવ સાતત્ય જાળવી રાખવા માટે અત્યંત મહત્ત્વની કડી છે કે જેના કારણે સજીવો પૃથ્વી પર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. પશ્વફલન ઘટનાઓમાં આગળ વધતા જોઈએ કે ભ્રૂણજનન એટલે શું? કે ભ્રૂણજનન એ યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા છે કે જે યુગ્મનજ નિર્માણ પામે છે. હવે આ યુગ્મનજને આગળ વિકાસના કેટલાક તબક્કાઓમાંથી આગળ વધવું પડશે એટલે કે વિકાસ અને વૃદ્ધિની પ્રક્રિયાઓ દર્શાવવી પડે. તો ભ્રૂણજનન દરમિયાન શું થાય છે કે ભ્રૂણજનન દરમિયાન યુગ્મનજ કોષ વિભાજન અને કોષ વિભેદન પામે છે. આપણે જોયું એમ કે યુગ્મનજ એટલે કે પ્રારંભિક કોષ કે જે નર અને માદાજન્યુ ફક્ત ધરાવે છે. જ્યારે હવે આગળ ભ્રૂણજનનની એટલે કે ભ્રૂણના નિર્માણની એના વિકાસની ઘટનાઓ શરૂ થવાની છે તો હવે એ દરમિયાન એમાં વારંવાર કોષ વિભાજનો શરૂ થશે. વારંવાર કોષ વિભાજનો થતાં પેશીઓમાં વિભેદન પામશે અને આ પેશી અંગ તરીકે, અંગો અંગતંત્ર તરીકે અને ત્યારબાદ સંપૂર્ણ સજીવના દેહનું નિર્માણ થાય. આપણે જોઈએ છીએ કે કોષ હોય, પેશી હોય, અંગ હોય, અંગતંત્ર હોય અને સંપૂર્ણ સજીવ શરીર. તો હવે આ બધી પ્રક્રિયા દ્વારા આગળ કોષોનું વિભેદન થતાં કોષોના સમૂહો રચાય તે કેટલાક રૂપાંતરોમાંથી પસાર થાય અને વિશિષ્ટ પેશીઓ અને અંગો રચી સજીવનું નિર્માણ કરે છે. કોષ વિભાજન જ્યારે થશે ત્યારે વિકાસ પામતા ભ્રૂણમાં કોષોની સંખ્યામાં વધારો થશે. પ્રારંભિક કેટલા કોષ છે? પ્રારંભિક યુગ્મનજ એટલે માત્ર તેને આપણે એક કોષ ગણીશું અને એ કોષમાં વારંવાર કોષ વિભાજનો થતાં અસંખ્ય કોષો નિર્માણ પામશે અને એમાં કાર્યને અનુલક્ષીને પેશી બનશે. કોઈ પણ પેશીનું નિર્માણ થતાં પહેલાં
તે કયા પ્રકારના કાર્ય સાથે સંકળાયેલી છે. વનસ્પતિ હોય તો વનસ્પતિને અનુરૂપ પેશીઓ અને પ્રાણી હોય તો પ્રાણીના અંગતંત્રોને અનુરૂપ પેશીઓ કે જે કાર્યને અનુલક્ષીને વિભેદન પામશે અને ત્યારબાદ સજીવનું અથવા સજીવના દેહનું નિર્માણ કરે છે. હવે આ ભ્રૂણજનનની ઘટનામાં આગળ વધતા કે પ્રાણીઓ કે જેને આપણે બે પ્રકારે મોટાભાગે ઓળખીએ છીએ કે જેમાં અંડપ્રસવી પ્રાણીઓ અને અપત્ય પ્રસવી પ્રાણીઓ. તો હવે અંડપ્રસવી પ્રાણીઓ કોને કહીશું? સામાન્ય રીતે ઈંડા મૂકતા પ્રાણી કે જેને આપણે અંડપ્રસવી પ્રાણી તરીકે ઓળખીએ છીએ કે આ જે પ્રાણીઓ છે તેમના યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થશે તો તેને અંડપ્રસવી પ્રાણી કહે છે અને તેઓ ફલિત કે અફલિત ઈંડા મૂકશે. સરીસૃપ અને પક્ષીઓ જેવા અંડપ્રસવી પ્રાણીઓ કેલ્શિયમયુક્ત કવચથી આવૃત હોય તેવા ઈંડા પર્યાવરણમાં સુરક્ષિત સ્થાને મૂકે છે. તો હવે અહીં પણ મોટાભાગે અંડપ્રસવી પ્રાણી છે એટલે કે ફલિત કે અફલિત એવા ઈંડા કે જેને આવી રીતે બાહ્ય પર્યાવરણમાં મૂકશે તો અહીંયા પણ સંતતિઓનો નાશ થવાની શક્યતાને નકારી શકાય નહીં. તો ફરીથી સામાન્ય રીતે આપણે ઈંડા મૂકતા પ્રાણીઓ અથવા આ પ્રાણીઓ કે જેમના યુગ્મનજનો વિકાસ માદા દેહના શરીરની બહાર થાય છે કે જેને આપણે કહીશું અંડપ્રસવી પ્રાણીઓ. હવે અપત્ય પ્રસવી પ્રાણી કે અપત્ય પ્રસવી પ્રાણી કે જેવા કે મનુષ્ય અથવા કેટલાક સસ્તનોમાં માદા સજીવના દેહમાં યુગ્મનજમાંથી તરુણ સજીવ વિકાસ પામે છે. તો હવે અપત્ય પ્રસવી જે પ્રાણીઓ છે તો હવે આ પ્રાણીઓમાં ગર્ભાવસ્થાનો પણ નિશ્ચિત તબક્કો જોવા મળે છે. આ બધી પશ્વફલન ઘટનાઓ છે એટલે કે પોસ્ટ ફર્ટિલાઇઝેશન ફલન પછીની પ્રક્રિયાઓ છે. તો હવે આવી જે ફલન પછીની પ્રક્રિયાઓ છે તો ફલન પછીની પ્રક્રિયામાં આપણે જોયું કે એક તો બાહ્ય ફલન હોઈ શકે, અંતઃફલન હોઈ શકે અને આ અંતઃફલનમાં પણ કેટલીક વિવિધતા જોઈ. હવે પશ્વફલન કે ફલન પછીથી જોવા મળતી ઘટનાઓ તો ફલન પછીથી જોવા મળતી ઘટનાઓમાં પણ ભ્રૂણજનનની પ્રક્રિયા કે જેમાં ભ્રૂણનો વિકાસ થાય, પરંતુ જો ભ્રૂણનો વિકાસ માદા દેહની બહાર થશે તો સંતતિ નાશ પામવાની ક્ષમતા વધી જશે. ભ્રૂણનો વિકાસ માદા દેહના શરીરની અંદર થશે તો સંતતિ સુરક્ષિત સ્થાને છે તેમ કહી શકાય. તો હવે આ સંતતિઓ જેમ કે અંડપ્રસવી પ્રાણીઓ હશે તો એમના ઈંડા સેવનનો પણ ચોક્કસ કાળ હોય છે. એવી જ રીતે અપત્ય પ્રસવી પ્રાણી જેમ કે કેટલાક સસ્તનો અને અપવાદ રૂપે બતક ચાંચ કે જે અંડપ્રસવી છે. તો હવે આવા અપત્ય પ્રસવી પ્રાણી કે જેમાં માદા દેહના શરીરમાં ભ્રૂણના જનનની ભ્રૂણના આગળ વિકાસની પ્રક્રિયા ત્યાં જ થતી હોવાથી તે સુરક્ષિત રહે છે અને જે ગર્ભાવસ્થાનો ચોક્કસ સમયકાળ પૂર્ણ કર્યા પછી શરીરની એટલે કે માદા શરીરની બહાર ત્યજાય છે અને જે એક પુખ્ત બચ્ચા તરીકે અવતરે છે. તો હવે આવો તરુણ સજીવ એ વિકાસ પામે અને વૃદ્ધિની કેટલીક અવસ્થાઓમાંથી પસાર થઈ ભ્રૂણ સંતતિ એ માદા દેહની બહાર પ્રસવ પામે છે તેને અપત્ય પ્રસવી પ્રાણી કહે છે. એટલે કે અહીં પ્રસવની કેટલીક તબક્કા કેટલીક ઘટનાઓ પૂર્ણ કર્યા પછી જ સંતતિ એ તરુણ સંતતિ તરીકે સજીવની બહાર એટલે કે માદા સજીવના શરીરની બહાર ત્યજાય છે અને યોગ્ય ભ્રૂણીય કાળજી અને રક્ષણને કારણે ભ્રૂણની ઉત્તરજીવિતાની તકો અપત્ય પ્રસવી સજીવોમાં વધુ છે. આપણે જોયું એમ કે અંડપ્રસવી છે તો એમાં ઈંડા મોટે ભાગે અન્ય પરિબળો કે અન્ય ભક્ષકો દ્વારા નાશ પામતા હોય છે. જ્યારે આવા અપત્ય પ્રસવી પ્રાણી હશે તો યોગ્ય ભ્રૂણીય કાળજી તેમજ તરુણ સજીવનો જ વિકાસ માદા દેહની બહાર આવ્યા પછી આ તરુણ સજીવ તરીકે જ વિકાસ પામેલું હોવાથી
તેમાં ઉત્તરજીવિતતાની તકો ઘણી વધી જાય છે. હવે પ્રાણી પછી લઈએ આપણે કે સપુષ્પી વનસ્પતિઓમાં ફલિતાંડ એટલે કે યુગ્મનજનો વિકાસ કેવી રીતે થાય છે. અત્યાર સુધી આપણે ભણ્યા કે આવી સપુષ્પી વનસ્પતિઓ છે કે જેમાં યુગ્મનજનો વિકાસ અંડકમાં થશે. તો હવે કઈ રીતે કે સૌથી પહેલાં તો જે પરાગનયનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરાગરજ અંકુરિત થઈ નરજન્યુને અંડક સુધી પહોંચાડાયા અને ત્યાં ફલનની પ્રક્રિયાઓ પૂર્ણ થઈ અને ફલન બાદ સૌથી પ્રથમ ઘટના એટલે કે પુષ્પના અન્ય પુષ્પીય ભાગો જેવા કે વજ્રપત્ર, દલપત્ર અને પુંકેસર ખરી પડે છે. ધ્યાન રાખવા જેવી બાબત છે કે અહીંયા સ્ત્રીકેસર નાશ પામતું નથી. ફક્ત પુષ્પીય ભાગોમાં વજ્રપત્ર, દલપત્ર અને પુંકેસરો જ ખરી પડે છે. તો હવે યુગ્મનજનો વિકાસ ભ્રૂણ તરીકે, અંડકનો વિકાસ બીજમાં, બીજાશયનો વિકાસ ફળમાં થાય છે અને એમાં જાડી દિવાલ વિકસે કે જેને ફલાવરણ કહે છે, જે કાર્યાત્મક રીતે રક્ષણાત્મક છે. આ ફલાવરણ એટલે કે કોઈ પણ ફળની જે સામાન્ય રીતે આપણે છાલ કે છોતરા તરીકે ઓળખીએ છીએ તે ભાગ. અને વિકિરણ બાદ બીજ અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામી અને નવી વનસ્પતિ સર્જે છે. વિકિરણ એટલે કે સ્ફોટન થયા બાદ આ જ ફળમાંથી મુક્ત થતા જે બીજ છે એ અનુકૂળ પરિસ્થિતિ આવે, ફરીથી તેને વ્યવસ્થિત ભેજવાળું હૂંફાળું વાતાવરણ પ્રાપ્ત થાય, જમીન પ્રાપ્ત થાય, પાણી કે પ્રકાશ પ્રાપ્ત થાય, ત્યાર પછી ફરીથી અંકુરણ પામે અને નવી વનસ્પતિનું નિર્માણ કરી શકે છે. દાખલા તરીકે અહીં બીજનો ભાગ અને ફલાવરણ દર્શાવેલા છે. જુદા જુદા વનસ્પતિઓમાં આ બીજનું જે પણ સ્થાન છે અને એ આપણે ધોરણ 11માં ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ કે બીજના સ્થાન જુદા છે તેમજ નિર્માણ પામતા જે ફળ છે તેના આકાર પણ જુદા છે. તો આ પ્રકારે ચેપ્ટર 1 સજીવોમાં પ્રજનન કે જેમાં આપણે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં કયા પ્રકારે આપણને પ્રજનનની પ્રક્રિયા જોવા મળે છે તે સવિસ્તાર સમજ્યા. તો હવે આ પ્રકરણને અંતે આપણને ઉપસ્થિત થતા કેટલાક પ્રશ્ન જેવા કે બાહ્ય ફલન દર્શાવતા સજીવો કયા હોઈ શકે, તેમાં જન્યુયુગ્મન કયા સ્થાને થાય, અંતઃફલન અને બાહ્ય ફલન એટલે શું, બાહ્ય ફલન દર્શાવતા પ્રાણીઓમાં સંતતિઓ નાશ પામવાની શક્યતા વધે છે, અંતઃફલન દર્શાવતા સજીવોના કેટલાક ઉદાહરણ જેમ કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ કે લીલ અથવા તો પ્રાણીઓ કે જેમાં અંતઃફલન જોવા મળે છે. એવી જ રીતે પશ્વફલનમાં યુગ્મનજનો વિકાસ અને ભ્રૂણજનનની ઘટનાઓ જોવા મળે છે. ભ્રૂણજનન કોને કહીશું? આ ભ્રૂણજનનમાં આગળ વધતા અંડપ્રસવી અને અપત્યપ્રસવી પ્રાણીઓનો ભેદ શું છે, તેમજ સપુષ્પી વનસ્પતિઓમાં યુગ્મનજનો વિકાસ ક્યાં થશે, યુગ્મનજ, અંડક અને બીજાશય શામાં પરિણમે છે. આટલા પ્રશ્ન આ ટોપિકમાં આપણે સવિસ્તાર સમજ્યા છીએ. થેન્ક યુ. ચેપ્ટર 1 ઇઝ ઓવર. થેન્ક યુ.